કામગીરી કરી રહ્યા છે, કેવી રીતે તેઓ રાહ જોઈ રહ્યા છે કે આગ ક્યારે કાબૂમાં આવે, ક્યારે સ્થિતિ શાંત પડે અને ત્યાર પછી લોકોને બચાવીએ એવો જ ઘાટ અત્યારે ઘડાતો હોય તેવું હાલ તો તેમના જ નિવેદન પરથી આપણે સમજી શકીએ છીએ તેવું લાગી રહ્યું છે। આ 6 લોકોના મોત પાછળ કોણ જવાબદાર, સૌથી મોટો સવાલ અત્યારે થઈ રહ્યો છે। અને ઘટના બન્યા પછી આ મહત્વપૂર્ણ એક બીજા સમાચાર એ પણ છે કે જેટલા પણ ગેમ ઝોન છે રાજકોટમાં એ તમામને હાલ તો બંધ કરી દેવામાં આવ્યા છે। અને આગ લાગ્યા પછી કૂવો ખોદવાનો વારો આવ્યો તેના જેવો અત્યારે ઘાટ ઘડાઈ રહ્યો છે રાજકોટમાં। તમામ ગેમ ઝોનને બંધ કરી દેવામાં આવ્યા છે અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ એક રીતે આ ઘટનાને લઈને તેમણે નોંધ લીધી છે। તાત્કાલિક જે પણ વ્યવસ્થા થાય તે ઊભી કરો અને બચાવ કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવે। તાત્કાલિક જે લોકો ફસાયા છે બહાર કાઢવામાં આવે, સ્થિતિ જેને પણ ખરાબ છે તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવે। પણ દૂરથી પાણીનો મારો ચલાવતા આ ફાયર બ્રિગેડિયર જોવા મળી રહ્યા છે। હજી અંદરથી એવા કોઈ દ્રશ્યો એક રીતે બહાર નથી આવ્યા કે અંદરથી તેઓ કામગીરી કરતા હોય, નજીક જઈને કામગીરી કરતા હોય એવું હાલ તો ક્યાંય દેખાતું નથી। પ્રાથમિક જે કારણો સામે આવી રહ્યા છે કે એસીમાં આગ લાગી, શોર્ટ સર્કિટ થયો છે, પણ આ શોર્ટ સર્કિટ થયા પછી પણ કેટલો સમય વીત્યો જ્યાં આખો ગેમ ઝોન આગની ઝપેટમાં આવી જાય, આગની લપેટમાં આવી જાય અને ત્યાર સુધીમાં આગ એટલી વધી ચૂકી લોકોને બહાર નીકળવાનો સમય ના મળ્યો। કારણ એ છે કે ફાયર સેફટી નહોતું, તે પણ આ કડવી વરવી વાસ્તવિકતા છે તે જ સામે આવવાનું છે। સમય જશે એ જ બાબતો સામે આવશે અને એક સવાલ એ પણ થઈ રહ્યો છે, મ્યુનિસિપલ કમિશનર કહી રહ્યા છે કે સાધનો હતા નહોતા એ અમે તપાસ કરીશું, ચેક કરાવીશું, પણ પ્રાથમિકતા એ છે કે રેસ્ક્યુની કામગીરી પર ધ્યાન આપવામાં આવે। પ્રશ્ન અત્યારે એ થઈ રહ્યો છે આ ડિજિટલ યુગમાં 1 કલાકનો સમય વીતી ગયો અને એમની પાસે એ ઇન્ફોર્મેશન જ નથી, એ માહિતી નથી કે કાગળ હતા કે નહોતા, સર્ટિફિકેટ લીધું હતું કે નહોતું, કોર્પોરેશન દ્વારા ચેક કરવામાં આવ્યું હતું કે નહોતું આવ્યું, કે ફાયર સેફટી ઓકે છે કે નથી, પૂરતી છે કે નથી, નિયમ અનુસાર છે કે નથી। આ તમામ સવાલો એક તરફ રહી ગયા, આ તમામ સવાલો કોરણે મુકાઈ ચૂક્યા છે। સેફટી શું, નિયમો શું છે એ બધું જ એક બાજુ અને બસ વધારે રૂપિયાની લાયમાં આ લાલચ, આ લાપરવાહી કેટલી મોટી એક છાપ છોડી બેસે છે રાજ્ય પર, કેટલી મોટી કલંકિત કરનારી આ ઘટના છે, કલંક લગાડ ઘટના છે। આ ઘટના પરથી આપણે સમજી શકાય છે કારણ કે જે 3 બાળકો અને કુલ 6 લોકોના મોત થઈ ગયા, આ 6 લોકોના પરિવાર પર અત્યારે શું વીતી હશે તેનો અહીંયા બેઠા અંદાજો પણ ન લગાવી શકાય। ફાયર સેફટીને લઈને સૌથી મોટો સવાલ અને ત્યાર પછી પણ મોટી કમનસીબી એ છે, દુર્ભાગ્યપૂર્ણ બાબત એ છે કે આ ગેમ ઝોનના સંચાલકો દેખાતા નથી, માલિકો ફોન ઉપાડતા નથી, ફોન તેમનો સ્વિચ ઓફ છે, બધું જ બરાબર છે, બધા નિયમોનું પાલન કરવામાં આવ્યું છે, ત્યાર પછી આ બિલ્ડિંગ ઊભી કરવામાં આવી તો પછી સામે કેમ નથી આવતા? શા માટે તેઓ તેમના જ પ્રિમાઇસીસમાં જ્યારે આટલી મોટી ઘટના બની અને તેઓ જવાબદારી લેવા નથી પહોંચી રહ્યા? શા માટે પત્રકારોને ફેસ નથી કરી રહ્યા? શા માટે તેઓ ત્યાં નથી આવી રહ્યા અને એક એક સવાલોના જવાબ આપવા માટે કેમ તૈયાર નથી? શું ખૂટી રહ્યું છે? આ તમામ બાબતો અત્યારે સવાલો અને સમયના ગર્ભમાં, જો કે રાજકોટમાં આગની દુર્ઘટનાને લઈને મુખ્યપ્રધાને નોંધ લીધી છે। આગની દુર્ઘટનાની એસઆઈટીની રચના કરવામાં આવશે, એસઆઈટી બેસાડવામાં આવશે। આ એક મોટો નિર્ણય સીએમ દ્વારા લેવામાં આવ્યો છે, તપાસના આદેશ છૂટી ચૂક્યા છે, તપાસ કરવામાં આવે। આગની દુર્ઘટનામાં એસઆઈટીની રચના કરવાના પણ આદેશ આપી દેવામાં આવ્યા છે કે એસઆઈટી બેસાડો, નિમણૂક કરવામાં આવે, આ નિયુક્ત કરીને આ ઘટનાની તલસ્પર્શી તપાસ થાય, જ્યાં પણ છેડા પહોંચવા જોઈએ ત્યાં પહોંચે અને જે પણ દોષિત છે એક એકને આ દુર્ઘટનાને લઈને જે કાર્યવાહી નિયમ અનુસાર ત્યાં થવી જોઈએ તે થઈને રહે। કારણ કે આ પ્રકારના બનાવો ન માત્ર રાજકોટ, સુરતમાં થઈ ચૂક્યું છે, ત્યાર પછી પણ અમદાવાદમાં, વડોદરામાં પણ થયું અને હવે રાજકોટમાં પણ થયું છે। ફરી એકવાર રાજકોટમાં આ એટલા માટે કહેવામાં આવે છે કે આ પહેલા પણ રાજકોટે આવી ઘટનાને ફેસ કરી છે। શા માટે આટલી ઘટનાઓ બન્યા પછી પણ તંત્ર દ્વારા જવાબદાર વિભાગ જાગતું નથી અને ઘટના બન્યા પછી આદેશો આપવામાં આવે છે